હેલો એવરીવન. જો આજે અમે જઈએ છીએ ભવનાથ. એટલું મસ્ત વાતાવરણ હતું ને કે વરસાદ આવતો તો થોડીક વાર વરસાદ હતો ને થોડીક વાર વરસાદ નહોતો આવતો, પણ ભવનાથ જઈએ એટલે બસ મજા જ આવે. જો વાદળમાં ગિરનાર વાદળમાં રહ્યો એવું મસ્ત વાતાવરણ હતું ને વરસાદે એટલો જ ચાલુ હતો. વરસાદમાં અમે ગયા, યજુર્વની મજા એવી. સારું થયું તે વહેલા નીકળી ગયા, કેમ કે આજે જુનાગઢમાં ફૂલ એટલે ફૂલ વરસાદ આવ્યો અને ભવનાથમાં તો કે નીકળે નહીં એવું દામુ કુંડ ને બધુંયમાં ફૂલ ઓવરફ્લો પાણી થઈ ગયું, એટલે અમે વહેલા નીકળી ગયા એટલે સારું થયું. પછી ત્યાં અમે કાવો પીધો ગરમા ગરમ, એવો મસ્ત એ ભાઈ કાવો બનાવ્યો હતો ને. જાય આ પિત્તરની ઓલી છે ને ગોરી, એમાં પાણી રાખે અને નીચે ભઠ્ઠી રાખે ને કાચની 2 પ્યાલી આપે. એવો મસ્ત ભાઈ કાવો પીવાની મજા જ આવે. જેણે જેણે પીધો હોય ને કાવો એ મને કમેન્ટ કરજો. અને બધા મસાલા અને ફોદીનો ને આદુ ને એવું મસ્ત બધું નાખીને બનાવે. પછી છેલ્લે જો આ ઓલું હોય ને ભઠ્ઠી, એમાંથી આ પિત્તળની ગોરીમાંથી પાણી લે ને પછી આપણે કાવાની અંદર નાખે. જો કેવો મસ્ત દેખાવે, એવો સરસ હોય અને આપણે ભાવે એવો જ. બહુ મસ્ત કાવો હતો. પછી મેં યજુર્વને આપ્યું હતું. યજુર કે મારે નથી પીવું, તો મેં જોયું 2 પીધો. યજુર્વન થોડોક અડધી ચમચી એને ચખાડ્યો. પછી યજુર્વ હમણાં મારો વિડીયો ઉતારશે, લાવ મમ્મા તારો વિડીયો ઉતારી દઉં. પછી ભાઈ જોઈ ભઠ્ઠીમાં તાપ કર્યો હતો કે બેન, એટલે આ ઓલી હોય ને પિત્તળની ગોરી, એટલે એકદમ એમાં ગરમ ને ગરમ જ રહે. કે ઠંડુ પડે જ નહીં એટલે કે મેં તાપ